કલાકુંજમાં સ્વાગત છે અને આજે આપણે ડાયસ્પોરા માયકાલજી નરેન્દ્રભાઈએ જે આવડ ફેમસ કર્યું છે પહેલાં બહુ ઓછા જાણતા કે ડાયસ્પોરા એટલે શું અમારે ખાલી જ્યારથી નરેન્દ્રભાઈ પીએમ બન્યા તો ઇન્ડિયન ડાયસ્પોરા એક આજે મોટું નામ થઈ ગયું છે આખા ભારતમાં અને જ્યાં બી જાય છે ત્યાં મોટો વર્ગ એક ઇન્ડિયન ડાયસ્પોરા તરીકે ગર્વ લે છે અને આપણે બી ગર્વ થાય છે કે ભાઈ ક્યાં ક્યાં ગુજરાતી છે અને ડાયસ્પોરા જ્યારે વાત આવે અને ખાસ કરીને ગુજરાતી ત્યારે મને યાદ આવે છે કે ભાઈ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતી મારા ખ્યાલથી ગુજરાતી વિદેશમાં હો વિદેશી ગુજરાતી એક વસ્તુ અને ધારો કે ગુજરાતની બહારના ભારતમાં બી આજે પહેલાં તો એમ હતું કે દેશમાંથી મુંબઈ પરદેશ જવું એમ કહેવાતું 1870 વર્ષ સુધી પછી 1900માં આપણે બધા ઈસ્ટ આફ્રિકા હોય ઇંગ્લેન્ડ હોય ગલ્ફ કન્ટ્રી હોય અને પછી અમેરિકા એમ બધા ટ્રાવેલ બધા કર્યું પણ ત્યારે પરદેશ બધા છે એટલે આમ જોવા જઈએ તો એવું કહી શકાય કે આપણે આજે 5% ઓછા છે ભારતની વસ્તી ગુજરાતમાં તો પણ એટલી બધી કન્ટ્રીમાં આપણે વેરાયેલા જેમ કહી શકાય કે દેશના દરેક સ્ટેટમાં આપણે છે તો આમ જોવા જઈએ તો લોકો એમ કહી શકે કે ભાઈ આ તો અસ્તવ્યસ્ત થઈ જવું જોઈએ ગુજરાતી પ્રજા આટલી બધી પણ તમે જુઓ કે જ્યાં જ્યાં આપણે જે આ પંક્તિ છે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત કે આપણે જ્યાં જ્યાં પ્રવાસી ગુજરાતી ગયો છે ત્યાં ગુજરાત ઊભું કર્યું અને એક કસે જોડાણ છે મારા ખ્યાલથી એક અતૂટ જોડાણ છે લાગણીનું જે બધા ગુજરાતીઓને જોડી રાખે છે મારા ખ્યાલથી બહુ ઓછી કોમમાં એવું હશે જે બી હશે પણ જે હિસાબે ગુજરાતીનો તમને ખ્યાલ છે કે મને તો લાગે છે કે આપણે ગુજરાતી બાળક જન્મે ત્યારે 2 નાળ હોવી જોઈએ એક નાળ તો 10 કે ડોક્ટર કાપીને બાળકને જન્મ આપે છે તો બીજી અદ્રશ્ય નાળ આપણને બધાને જોડી રાખે છે છેક સુધી અને મને ખાતરી છે કે આજે જે પણ આપણે કહીએ છીએ કે ભાઈ લગભગ બધા સાહિત્યકારો વિદેશથી આવે છે આપણા બધા સાહિત્યકારો કે આ બી આપણું ગર્વનો વિષય છે કારણ કે આપણે નાની બાળમંડળથી માંડી અને સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા અને કરિયાણાની દુકાનથી માંડીને બહુરાષ્ટ્રીય કંપનીને આપણે ચલાવી લીધા છે દુનિયામાં પણ સર્જન એ બી સર્જન જ છે મારા ખ્યાલથી ગુજરાતી પ્રજા જે સર્જન કરે છે એ બહુ મારા ખ્યાલ દરેક વસ્તુમાં સર્જન કર્યું છે ગુજરાતી પ્રજા એટલે એવું કેવું કે ખાલી બિઝનેસ પાર્કથી દરેક વસ્તુનું સર્જન કરવામાં અવ્વલ નંબરે હંમેશા ગુજરાતી પ્રજા રહી છે અને પ્રવાસી ગુજરાતીનો ફાળો રહ્યો છે અને આજે